નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લીલના અભ્યાસની શરૂઆત કરી, જેની અંદર આપણે તેનું નિવાસ સ્થાન, ત્યારબાદ તેના સ્વરૂપ અને કદ, જેમાં આપણે ઉદાહરણ જોયેલા એક કોષીય લીલ તરીકે ક્લેમિડોમોનાસ હોય, વસાહતી સ્વરૂપે હોય વોલ્વોક્સ, તંતુમય સ્વરૂપે જોવા મળતી હતી સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, બરાબર. ત્યારબાદ આપણે પ્રજનનની ચર્ચા કરેલી. પ્રજનનમાં મુખ્યત્વે 3 પ્રકાર: વાનસ્પતિક, અલિંગી અને લિંગી. વાનસ્પતિકમાં જોવા મળતું અવખંડન પદ્ધતિ, અલિંગીમાં જોવા મળતું હતું બીજાનું નિર્માણ, અને લિંગી પ્રજનનમાં 3 પ્રકારના જન્યુઓ હતા: સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. સમજન્યુકમાં આપણે જોયેલું ક્લેમિડોમોનાસ, બરાબર. વિષમજન્યુકમાં કસાધારીમાં ક્લેમિડોમોનાસ અને કસા વિહીનની અંદર આપણે અભ્યાસ કરેલો સ્પાયરોગાયરા, અને અંડજન્યુકમાં જોયેલા વોલ્વોક્સ અને ફ્યુકસ. ત્યારબાદ ખાસ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરેલી લીલનું મહત્વ, તેની અંદર ઉદાહરણ ખાસ અગત્યના, જેમાં પોર્ફાયરા, લેમિનેરિયા અને સરગાસમ જેવી જે ખારા પાણીની જાતો હતી તે ખોરાક તરીકે ઉપયોગી છે. આ સિવાય અવકાશયાત્રી માટે પ્રોટીનના ખોરાક તરીકે પૂરો પાડતી લીલ જેવી કે સ્પાયરુલિના છે, ક્લોરેલા લીલ જવાબદાર હતી. આ ઉપરાંત અન્ય લીલ જેવી કે જેલિડિયમ અને ગ્રાસિલારિયા જે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં અગત્યનો ભાગ ભજવતી હતી, તથા વ્યવસાયિક ઉત્પાદન ક્ષેત્રે આપણે જોયેલું આલ્જીન અને કેરાજીન નામની લીલ. તો આટલો અભ્યાસ કર્યા પછી હવે જોઈએ આગળનો ટોપિક, લીલનું વર્ગીકરણ. લીલના વર્ગીકરણની વાત કરીએ તો તેમાં રહેલા રંજક દ્રવ્યને આધારે લીલનો રંગ જુદો જુદો જોવા મળે છે, જેના કારણે લીલનું વર્ગીકરણ મુખ્યત્વે 3 વર્ગમાં કરવામાં આવે છે, જેમ કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ક્લોરોફાઇસી એટલે કે લીલી કે હરિત લીલ, ફિયોફાઇસી એટલે કે બદામી કે કથ્થાઈ લીલ, અને રોડોફાઇસી એટલે લાલ કે રાતી લીલ. આ જે રંગ જોવા મળે છે એ તેના અંદર આવેલા રંજક દ્રવ્યને આધારે જોવા મળે છે. તો સૌ પ્રથમ વાત કરીએ ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ. હવે હરિત લીલ છે એટલે નામ પરથી જ ખબર પડી જાય કે લીલનો રંગ કેવો હશે, લીલા કલરનો આપણને જોવા મળશે. અને ખાસ કરીને કેવા લીલાનો, તો ઘાસ જેવા લીલા રંગનો જોવા મળે છે. તો તેની અંદર રંજક દ્રવ્ય હાજર હોય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. અત્યાર સુધી આપણે ક્લોરોફિલ શબ્દ જ સાંભળ્યો હશે, બરાબર. પણ ક્લોરોફિલની અંદર પણ એ, બી, સી, ડી એવા જુદા જુદા બંધારણ જોવા મળતા હોય છે. હવે આવું શા માટે હોય, તો તમે પાંદડાઓ જે છે ઘણા બધા જુઓ છો, તો દરેક પાંદડાનો જે લીલો રંગ જે હોય છે એ એક સરખો હોતો નથી. દરેકના શેડ જુદા જુદા હોય છે. અમુક લીલો રંગ જે છે એકદમ ઘટ્ટ હોય, અમુક લીલો રંગ જે છે એ આછો શેડ ધરાવતો જોવા મળે. તો એવું જે જોવા મળે છે તેનું કારણ છે તેની અંદર રહેલા ક્લોરોફિલના જુદા જુદા પ્રકાર. તો એવા ક્લોરોફિલના જુદા જુદા પ્રકારને કારણે લીલો રંગ પણ જુદો જુદો જોવા મળે છે. અને આ જે રંજક દ્રવ્યો એ ક્યાં આવેલા હોય છે, હરિતકણમાં આવેલા હોય છે, બરાબર. રંજક દ્રવ્યો હરિતકણમાં આવેલા જોવા મળે છે. લીલના આકાર જુદા જુદા હોવાથી તેમાં જોવા મળતા જે હરિતકણ હોય તે પણ જુદા જુદા જોવા મળે છે, એટલે કે જુદા જુદા આકારના જોવા મળે છે. કેમ? કારણ કે જે આકારે લીલનું બંધારણ હશે એ પ્રમાણે હરિતકણને સેટ થવું પડશે. એટલે હરિતકણના આકાર પણ જુદા જુદા જોવા મળે, જે મુખ્યત્વે 5 પ્રકારના હોય છે, જેમ કે બિંબ આકાર એટલે કે ડિસ્કોઇડ અથવા તકતી જેવા કે પ્લેટ જેવા. પછી બીજો કપ આકાર, એક પ્લેટ ડીશ જેવો આકાર અને બીજો કપ જેવો આકાર. ત્રીજો હોય જાલાકાર, જાળીમય રચના જોવા મળે. ચોથો સ્પાઇરલ એટલે કે કુંતલ આકાર જોવા મળે, અને 5મો જોવા મળે પટ્ટી. તો બિંબાકાર, કપ જેવો, જાલાકાર, કુંતલાકાર અને પટ્ટી આકાર, આ 5 પ્રકારના જે છે હરિતકણના આકાર જોવા મળે છે. વનસ્પતિનો જે દેહ હોય છે તે એકકોષીય સ્વરૂપે હોય, વસાહતી સ્વરૂપે હોય, કાં તો તંતુમય સ્વરૂપે હોય. ઉદાહરણ તરીકે એક કોષીયમાં જોવા મળે ક્લેમિડોમોનાસ, વસાહતી સ્વરૂપે હોય છે વોલ્વોક્સ, અને તંતુમય જોવા મળે છે સ્પાયરોગાયરા. આ 3 ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા છીએ. તો એક કોષીય સ્વરૂપે ક્લેમિડોમોનાસ, વસાહતી સ્વરૂપે વોલ્વોક્સ અને તંતુમય સ્વરૂપે સ્પાયરોગાયરા જોવા મળે છે. હરિતકણમાં જે પ્રોબૂજકો આવેલા હોય, જેને અંગ્રેજીમાં કહેવાય છે પાયરોનોઇડ્સ,
હવે પ્રોભુજક એટલે શું? તો હરિતકણની અંદર ખોરાક સંગ્રહિત જે રચના જોવા મળતી હોય તેને કહેવાય છે પ્રોભુજક. તો પ્રોભુજક એટલે હરિતકણમાં આવેલા ખોરાક સંગ્રહી કણ. તો અહીંયા જે ખોરાક સંગ્રહી કણ જે હોય છે એમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? પ્રોટીન કે સ્ટાર્ચ સ્વરૂપે. આ પ્રોટીન અને સ્ટાર્ચ સ્વરૂપે, બરાબર. તો પ્રોટીન અને સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. કઈ જગ્યાએ? પ્રોભુજકમાં. જ્યારે અમુક લીલ હોય તે તૈલી બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે અહીંયા આપણને પહેલાં કીધું પ્રોટીન અને સ્ટાર્ચ, તો એનો મતલબ બે જૈવિક અણુ થયા, પ્રોટીન અને કાર્બોદિત. જ્યારે નીચે કીધું તૈલી બિંદુ એટલે કયું જૈવિક અણુ થશે? ચરબી, બરાબર. તો એટલે આનો અર્થ એવો થયો કે જે સંગ્રહ જે થાય છે એ કાર્બોદિત સ્વરૂપે હોય, પ્રોટીન સ્વરૂપે હોય, કાં તો ચરબી સ્વરૂપે જોવા મળે છે. કોષ દિવાલની વાત કરીએ તો સામાન્ય રીતે જે કોષ દિવાલ જે હોય એ સખત જોવા મળે, જે દ્વિપટલ ધરાવે છે, એટલે કે બે પ્રકારના આવરણ ધરાવે છે. જેમાં બહારનું જે આવરણ હોય, ધારો કે આ પ્રકારના બે આવરણ હોય, આ બહારનું આવરણ છે અને આ અંદરનું આવરણ છે. તો બહારનું જે આવરણ જે હોય છે પેક્ટોઝનું બનેલું હોય, જ્યારે અંદરનું જે આવરણ હોય એ સેલ્યુલોઝનું બનેલું જોવા મળે છે. તો પેક્ટોઝ અને સેલ્યુલોઝ બે પ્રકારના આવરણ જોવા મળે. સામાન્ય રીતે વનસ્પતિમાં શેનું આવરણ હોય? સેલ્યુલોઝ, બરાબર. વનસ્પતિની કોષ દિવાલ સામાન્ય રીતે શેની બનેલી હોય? સેલ્યુલોઝ. ફૂગ હોય તો શેની હોય? કાઇટિનની બનેલી જોવા મળે. જ્યારે અહીંયા ક્લોરોફાઇસીમાં પેક્ટોઝ અને સેલ્યુલોઝ બંનેનું આવરણ જોવા મળે, તેના કારણે કોષ દિવાલ કેવી થશે? સખત, કારણ કે બે પટલ જોવા મળશે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા આગળ ચર્ચા કરી ગયા કે બે ખંડો બને અને બે ખંડોમાંથી ફરીથી નવા બે લીલનું સર્જન થાય, તો એને શું કહેતા? અવખંડન. અલિંગી પ્રજનન ચલ બીજાણુધાની જોવા મળે અને ચલ બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા. હવે ચલ બીજાણુ શબ્દ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે અલિંગી પ્રજનનમાં કોણ ભાગ ભજવતું? ચલ બીજાણુ. ખાસ કરીને કોના હતા? ક્લેમિડોમોનાસના. પણ એનું જે નિર્માણ થવાની જે રચના હોય, જ્યાંથી તે બનતા હોય તેને કહેવાય ચલ બીજાણુધાની, બરાબર. તો ચલ બીજાણુધાનીમાંથી ઉત્પન્ન થાય કશાધારી ચલ બીજાણુ. લિંગી પ્રજનન ત્રણ પ્રકારના જન્યુનું બનેલું હોય. સમજન્યુક જે કદમાં સરખા હોય, વિષમજન્યુક કદમાં ભિન્નતા ધરાવે, અને અંડજન્યુક કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ જોવા મળતા હોય, જેમાં માદાજન્યુ કદમાં મોટા, સ્થાયી અથવા ઢીલા હોય, જ્યારે નરજન્યુ જે હોય છે નાના હોય અને અસ્થાયી સ્વરૂપના અને સક્રિય જોવા મળે છે. ક્લોરોફાઇસીના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં ભાગ ભજવશે ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા. સ્વરૂપને આધારે જોઈએ તો ક્લેમિડોમોનાસ કેવી થશે? એક કોષીય. વોલ્વોક્સ વસાહતી. યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા કયા પ્રકારની હતી? તંતુમય. અને બીજું છે કારા. તો વોલ્વોક્સ કે જેની અંદર બે પ્રકારની વસાહત હોય, કઈ કઈ? બાળ વસાહત અને પિતૃ વસાહત. કશાધારી ક્લેમિડોમોનાસ અને કારા નામની રચના જોવા મળે. તો ક્લેરોફાઇસીનું અથવા ક્લોરોફાઇસીમાં ઉદાહરણ થશે અગત્યનું કારા, બરાબર. અહીંયા એની શાખાઓ દર્શાવેલી છે અને આ મધ્યધરી જેને આપણે અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો અક્ષ અને શાખાઓ ધરાવતી કારા નામની લીલ જોવા મળે, જે ક્લોરોફાઇસીનું ઉદાહરણ છે. આ ઉપરાંત સ્પાઇરોગાયરા અને યુલોથ્રિક્સ જે હોય છે, આ સ્પાઇરોગાયરા અને યુલોથ્રિક્સ જે કયા પ્રકારની લીલ છે? તંતુમય પ્રકારની લીલ જે છે આપણને જોવા મળે છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો જે આ બહારનું લેયર જે છે, સૌથી બહારનું સ્પાઇરોગાયરાની અંદર એ શું થશે? કોષ દિવાલ, બરાબર. ત્યારબાદ આ જે રચના જે છે એ હરિતકણ થશે. આ રચના કઈ થશે? હરિતકણ. આ કોષ દિવાલ ભાગ ભજવતી હોય આ હરિતકણ. આ મધ્યમાં જોવા મળે છે તે હોય કોષ કેન્દ્ર. મધ્યમાં શું હાજર હોય? કોષ કેન્દ્ર જોવા મળે છે. અને બાકીનું જે પ્રવાહી જે જોવા મળતું હોય આજુબાજુ કોષ દિવાલની અંદર તેને કહેવાય કોષ રસ. તો સ્પાઇરોગાયરામાં પણ હરિતકણ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષ રસ જેવી રચના જોવા મળે છે. ક્લેમિડોમોનાસની વધુ ડિટેલમાં રચના જોઈએ તો તેની અંદર કોષ કેન્દ્ર અને કશાઓ, આ તો આપણે જાણીએ જ છીએ કારણ કે ક્લેમિડોમોનાસ કેવું છે? કશાધારી. જ્યારે સ્પાઇરોગાયરા કશાવિહીન છે, ત્યાં કશા જોવા મળતી નથી. પણ ક્લેમિડોમોનાસમાં બીજા બે નામ નિર્દેશન ખૂબ જ અગત્યના ચક્ષુબિંદુ અને પ્રોભુજક
બરાબર. તો ચક્ષુબિંદુ અને પ્રોભુજક જોવા મળે ક્લેમિડોમોનાસમાં. અને પ્રોભુજક શું છે? તો હરિતકણની અંદર આવેલો ખોરાક સંગ્રહી ભાગ કે જેમાં મોટા ભાગે પ્રોટીન કે સ્ટાર્ચનો સંગ્રહ થતો હોય છે. તો ઉદાહરણમાં આપણે યાદ રાખીશું ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ અને કારા. ક્લોરોફાયસી પછી બીજો લીલનો પ્રકાર જોઈએ ફિયોફાયસી અથવા જેને કહેવાય છે બદામી લીલ. તો હવે બદામી લીલ છે તો તે માટે જવાબદાર રંજક દ્રવ્યો આવેલા હોય છે ક્લોરોફિલ એ, ત્યારબાદ ક્લોરોફિલ સી, કેરેટેનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ. આ ઉપરાંત ફ્યુકોઝેન્થિન. તો અહીંયા રંજક દ્રવ્યો કયા કયા થશે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરેટેનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ અને ફ્યુકોઝેન્થિન. અને ખાસ કરીને ઝેન્થોફિલ્સ અને ફ્યુકોઝેન્થિનના પ્રમાણને આધારે એટલે કે આ બંનેનો રેશિયો જુદો જુદો હોય, જેના આધારે લીલનો શેડ ઓલિવ ગ્રીનથી બ્રાઉન રંગનો જોવા મળે છે. અને વિવિધ છાંયવાળા એટલે થશે વિવિધ પ્રકારના શેડ, જુદા જુદા શેડ જોવા મળે અને બદામી રંગની વિવિધતા ધરાવે છે. એટલે બદામી ઘટ્ટ પણ હોય અને બદામી એકદમ આછો પણ જોવા મળશે. તો અહીંયા છાંયવાળા એટલે થશે વિવિધ રંગના શેડ. હવે યાદ કરો, જ્યારે આપણે હરિતકણ ભણેલા તો ત્યારે રંગકણ તરીકે આપણે જોયેલા ઝેન્થોફિલ્સ જે પીળા રંગ માટે જવાબદાર હતા, કેરેટિનોઇડ્સ જે લાલ રંગ માટે જવાબદાર હતા. બરાબર. આ પ્રકારની જે લીલ હોય એ મોટા ભાગે દરિયાઈ છે, એટલે પ્રાથમિક રીતે દરિયાઈ જોવા મળે છે. દરિયાઈની અંદર જ ખાસ હાજર હોય છે. કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે, એટલે કે એકદમ નાના કદથી શરૂ કરી ખૂબ જ મોટું કદ પણ જોવા મળે છે. રચનાની વાત કરીએ તો તે સાદી રચના છે, શાખિત હોય, તંતુમય સ્વરૂપ જોવા મળે. એક્ટોકાર્પસથી શરૂ કરી અતિશય શાખિત કેલ્પ જેવા સ્વરૂપો જોવા મળે છે. એટલે તંતુમય સ્વરૂપ કયું? એક્ટોકાર્પસ. સાદા શાખિત તંતુમય સ્વરૂપ એક્ટોકાર્પસથી અતિશય શાખિત કેલ્પ. કેલ્પને દરિયાઈ નિંદન પણ કહેવાય છે, કારણ કે ખૂબ જ વિશાળ પ્રમાણમાં ઘાસ નિર્માણ કરે છે દરિયાની અંદર, એટલે કે ઘાસ જેવું જ રચના નિર્માણ કરે, એટલા માટે તેને દરિયાઈ નિંદન કહેવાય છે, કે જેની ઊંચાઈ લગભગ 100 મીટર જેટલી હોય છે. તો 100 મીટર જેટલી ઊંચાઈ સ્વરૂપે જોવા મળે છે કેલ્પ. ખોરાક સંગ્રહ થતો હોય છે જટિલ કાર્બોદિતમાં લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે. ક્લોરોફાયસીમાં આપણે જોયું સ્ટાર્ચ સ્વરૂપે, કાં તો પ્રોટીન કાં તો તૈલી બિંદુ સ્વરૂપે, જે પ્રોભુજકમાં હતું. જ્યારે અહીંયા જટિલ કાર્બોદિત સ્વરૂપે કયા સ્વરૂપમાં? લેમિનારિન કે મેનિટોલ. હવે યાદ કરો, જટિલ કાર્બોદિત એટલે શું? તો કાર્બોદિત જૈવિક અણુ તો હોય જ, પરંતુ પ્રોટીન કાં તો લિપિડના અણુઓ જે છે જ્યારે જોડાયેલા હોય તો તેને કહેવાય જટિલ કાર્બોદિત. એટલે કાર્બોદિત સાથે પ્રોટીન પણ હોય અને લિપિડ પણ હોય. કોષ દિવાલની વાત કરીએ તો હવે ક્લોરોફાયસીની પહેલા કોષ દિવાલ યાદ કરો તો બે આવરણ હતા, બહારની તરફ પેક્ટોસ અને અંદરની તરફ શેનું હતું? સેલ્યુલોઝ. તો અહીંયા પણ જે છે સેલ્યુલોઝનું લેયર તો જે છે કોમન જ રહેશે, કે જે અંદરની તરફ સેલ્યુલોઝ હોય, પણ બહારની બાજુ જિલેટિનનું આવરણ હોય જે આલ્જિનનું બનેલું હોય છે. તો આલ્જિનનું બનેલું જિલેટિનનું આવરણ જોવા મળે અને અંદરની તરફ સેલ્યુલોઝ. એટલે ત્યાં ક્લોરોફાયસીમાં થયું સેલ્યુલોઝ પેક્ટો, જ્યારે અહીંયા થશે સેલ્યુલોઝ પ્લસ જિલેટિન. જીવરસમાં રંજક દ્રવ્યો, કેન્દ્ર રસધાની અને કોષ કેન્દ્ર જોવા મળે છે. કારણ કે રંજક દ્રવ્યો હાજર જ હોવાના, કારણ કે તેના લીધે જ જે છે લીલનો જુદો જુદો રંગ જોવા મળે છે. રંજક દ્રવ્યો વધુ માત્રામાં જ હાજર હશે. કેન્દ્ર રસધાની અને કોષ કેન્દ્ર જોવા મળે છે. વાનસ્પતિક દેહ જે હોય એ મુખ્યત્વે 3 ભાગનો બનેલો જોવા મળે છે, જેમાં અંગ્રેજીમાં જેને કહેવાય છે હોલ્ડ ફાસ્ટ, સ્ટાઇપ એન્ડ ફ્રોન. તો હોલ્ડ ફાસ્ટ, સ્ટાઇપ અને ફ્રોન. તો આ પ્રકારે જે છે તેનો દેહ બનેલો જોવા મળે. સૌથી નીચેની તરફ દ્રઢ ગ્રહ નામની રચના આવેલી હોય, જેને સ્થાપક અંગ પણ કહેવાય છે. સ્ટાઇપ એટલે કે છત્રિકા વૃત્ત જે છે બીજી રચના હોય, કે જે દંડ જેવી રચના હોય. દ્રઢ ગ્રહ શું કરે? જે તે લીલને જમીન સાથે જોડવાનું કાર્ય કરે, તો સ્થાપનનું કાર્ય કરે, એટલા માટે તેને સ્થાપક અંગ પણ કહેવાય છે. અને ઉપરની તરફ અપુષ્પપર્ણ નામની રચના હોય, જે પર્ણ જેવી દેખાય પણ હકીકતમાં પર્ણ હોતા નથી, તેથી તેને પ્રપર્ણ પણ કહે છે.
અપુષ્પપર્ણ અથવા પ્રપર્ણ તરીકે ઓળખવામાં આવે છે। તો મુખ્યત્વે 3 ભાગ જોવા મળે, દ્રઢગ્રહ, છત્રિકાવૃંત અને અપુષ્પપર્ણ, જેને અંગ્રેજીમાં હોલ્ડફાસ્ટ, સ્ટાઇપ અને ફ્રોન્ડ તરીકે ઓળખવામાં આવે છે। દ્રઢગ્રહની આપણે વાત કરી કે શું કરે, આધાર સાથે જોડવાનું કાર્ય કરે। છત્રિકાવૃત કેવી રચના હતી? દંડ જેવી રચના। અને પ્રપર્ણ એ કોના જેવું? પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ છે। વાનસ્પતિક પ્રજનન જોવા મળે અવખંડન સ્વરૂપે, કઈ ટુકડા થાય ને એમાંથી પાછા 2 સજીવ બને। અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા જોવા મળે છે। અને અહીંયા જે ચલ બીજાણુઓ જે જોવા મળે છે એ નાસપતિ આકારના હોય છે। નાસપતિ આકારના અને પાર્શ્વ બાજુએ જોડાયેલી 2 અસમાન કશાઓ ધરાવે છે। નાસપતિ એટલે જે છે એનો આકારની વાત કરીએ તો ઉપરની તરફ જે છે સાંકડો આકાર હોય અને નીચે જે છે પહોળો આકાર જોવા મળે। આવો જે આકાર હોય તેને નાસપતિ આકાર તરીકે ઓળખવામાં આવે છે। તો નાસપતિ આકારનું જોવા મળે અને તેની આજુબાજુ જે છે કશાઓ જોડાયેલી જોવા મળે, જે કેવી હોય? અસમાન આકારની જોવા મળે છે। લિંગી પ્રજનનમાં 3 પ્રકારના જન્યુઓ હોય, સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક। અને જેમાં જન્યુઓનું જોડાણ પાણીમાં અથવા અંડજન્યુક જાતિઓમાં અંડધાનીમાં થાય છે। એટલે જે જન્યુનું જોડાણ થાય એ 2 જગ્યાએ થાય। અંડજન્યુક હોય તો અંડધાનીમાં, જ્યારે સમજન્યુક કે વિષમજન્યુક હોય તો પાણીમાં થાય છે અને ફલિતાનું નિર્માણ થાય। જન્યુ નાસપતિ આકારના અને પાર્શ્વીય રીતે જોડાયેલી 2 કશાઓ ધરાવે છે, જે 2 અસમાન આકારની જોવા મળે છે। બદામી લીલના ઉદાહરણ તરીકે જોઈએ તો એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, સર્ગાસમ, લેમિનારિયા, ફ્યુકસ અને કેલ્પ। ક્લોરોફાઇસીના ઉદાહરણ યાદ કરીએ તો ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા, યુલોથ્રિક્સ અને કારા। હવે અહીંયા નામ નિર્દેશન ખાસ અગત્યના છે, જેમાં આપણે આગળ જોયું આધાર અથવા સ્થાપક અંગ તરીકે ભાગ ભજવે દ્રઢગ્રહ। દંડ જેવી રચના જોવા મળે છત્રિકાવૃંત, અને પર્ણ જેવી રચના હોય અપુષ્પપર્ણ અથવા પ્રપર્ણ। તો અપુષ્પપર્ણ અથવા પ્રપર્ણ, દંડ જેવી છત્રિકાવૃંત અને આધારક અંગ તરીકે દ્રઢગ્રહ જોવા મળે। આ સિવાય હવામય રચના તરીકે જોવા મળે વાતકોટર, જે ફ્યુકસની અંદર આવેલી હોય છે અને મધ્ય શિરા હાજર હોય છે। આ ઉપરાંત એક્ટોકાર્પસ, જે નાના કદની શાખિત રચના છે, સર્ગાસમ અને કેલ્પ, જે ખૂબ જ વિશાળ કદની શાખિત રચના હોય છે, જેને દરિયાઈ નિંદન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ લીલમાંથી સર્ગાસમ અને લેમિનારિયા જે છે એ ખોરાક તરીકે પણ ઉપયોગી સાબિત થાય છે અથવા ઉપયોગી છે। ત્યારબાદ લીલનો ત્રીજો પ્રકાર રોડોફાઇસી અથવા લાલ લીલ। હવે આગળ આપણે જોયું કે જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો, ફર્સ્ટ આપણે લીલી લીલની અંદર જોયું ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી। બદામી લીલની અંદર આપણે ચર્ચા કરી ખાસ અગત્યના ફ્યુગોઝેન્થિન અને ઝેન્થોફિલ, જ્યારે અહીંયા લાલ રંગ માટે જવાબદાર છે આર ફાઇકોઇરિથ્રિન। હવે ઇરિથ્રિન શબ્દ જ્યારે જ્યારે આવશે ત્યારે લાલ રંગ સાથે જોડાયેલું હશે, જેમ કે આપણે આરબીસીનું અન્ય નામ શું હતું? ઇરિથ્રોસાઇટ, લાલ રંગના હતા। તો ઇરિથ્રિન, ઇરિથ્રો શબ્દ જ્યારે પણ આવે એટલે લાલ રંગ સાથે જોડાયેલું હશે। મોટે ભાગે રાતી લીલ જે છે એ દરિયાઈ છે, જે હુંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે। આગળ પણ આપણે જે લીલ જોઈ બદામી લીલ, તે પણ કેવી હતી? દરિયાઈ। તે પાણીની સપાટી નજીક વધુ પ્રકાશિત વિસ્તારમાં તેમજ મહાસાગરમાં વધુ ઊંડાઈએ ઓછા પ્રકાશિત વિસ્તારમાં એમ બંને સ્થાનોએ જોવા મળે છે। આ લીલની આ વિશિષ્ટ રચના કહી શકાય એટલા માટે કે વધુ પ્રકાશ હોય ત્યાં પણ જોવા મળે છે અને પ્રકાશ નહિવત હોય ત્યાં પણ જોવા મળે છે। મોટા ભાગે જે દેહ હોય એટલે કે જે સુકાય હોય છે એ બહુકોષીય હોય છે, અનેક કોષ જોવા મળે છે। એક કોષીય ઉદાહરણ કયું ભણે આગળ? ક્લેમિડોમોનાસ। કેટલીક લીલ જટિલ દૈહિક આયોજન ધરાવે છે, જેમ કે પોલિસાયફોનિયા અને બેટ્રોકોસ્પર્મમ। તો પોલિસાયફોનિયા અને બેટ્રોકોસ્પર્મમ જે છે તે જટિલ દૈહિક આયોજન ધરાવતા જોવા મળે છે। ખોરાક સંગ્રહની વાત કરીએ તો ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે, જેનું બંધારણ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે। કયા સ્ટાર્ચ સ્વરૂપે? ફ્લોરિડિયન સ્ટાર્ચ।
હવે યાદ કરો, ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ હતો પ્રોટીન કે સ્ટાર્ચ સ્વરૂપે, જ્યારે ફિયોફાઇસીની અંદર જે ખોરાક સંગ્રહ હતો લેમિનારિન અથવા મેનિટોલ તરીકે, જ્યારે રોડોફાઇસીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે જે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે. વાનસ્પતિક પ્રજનન અગાઉની જેમ જ અવખંડન, અલિંગી પ્રજનન અચલિત બીજાણુઓ દ્વારા, અહીં ખાસ અગત્યનું થશે અચલિત બીજાણુઓ. આગળ આપણે જોયેલું ચલ બીજાણુઓ ભાગ ભજવતા, જ્યારે અહીંયા ગયા છે અચલિત બીજાણુઓ જોવા મળે છે. લિંગી પ્રજનન માત્ર અંડજન્યુક પ્રકારનું જોવા મળે છે. તો અંડજન્યુક પ્રકારનું જે છે લિંગી પ્રજનન અહીંયા જોવા મળે છે. ફલન બાદ જટિલ રચનાઓ વિકાસ પામે છે, જેને કોષ્ઠફળ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ઠફળ શું છે? તો ફલન બાદ વિકાસ પામતી જટિલ રચના, તેને શું કહેવાય? કોષ્ઠફળ કહે છે. લાલ લીલના ઉદાહરણની વાત કરીએ તો પોલિસાયફોનિયા, પોર્ફાયરા, ગ્રાસિલારિયા અને જેલિડિયમ. હવે તેની અંદર પોર્ફાયરા આગળ આપણે ભણી ગયા ખોરાક તરીકે ઉપયોગી છે, બરાબર, જેની અંદર પણ અપુષ્પ પર્ણ અથવા પ્રપર્ણ નામની રચના હાજર હોય, જેના દ્વારા ખોરાક નિર્માણની ક્રિયા થશે. પોલિસાયફોનિયા કે જે જટિલ દૈહિક આયોજન ધરાવે છે, અહીં રચનામાં આપણે જોઈ શકીએ છીએ. આ છે મુખ્ય ધરી અને ત્યારબાદ આ તેની શાખાઓ. તો પોલિસાયફોનિયા અહીંયા જોવા મળે છે. ગ્રાસિલારિયા અને જેલિડિયમ, અહીંયા ઉદાહરણ છે ગ્રાસિલારિયા અને જેલિડિયમ, જે શેના માટે ઉપયોગી છે? આઈસ્ક્રીમ બનાવવા અને જેલી બનાવવા માટે. તો જેલી બનાવવા જેલિડિયમ અને ગ્રાસિલારિયાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હવે ત્રણેયની આપણે કમ્પેરિઝન કરીએ, બરાબર. તો ત્રણેયની જ્યારે કમ્પેરિઝન કરીએ, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી, તો સામાન્ય નામ આગળ આપણે જોઈ ગયા લીલી લીલ, બદામી લીલ અને રાતી લીલ. તો આ રંગ માટે જવાબદાર રંજક દ્રવ્યો કયા હોય? ક્લોરોફાઇસીમાં ક્લોરોફિલ એ અને બી, જ્યારે અહીંયા ક્લોરોફિલ એ અને સી તથા ફ્યુકોઝેન્થિન અને ઝેન્થોફિલ પણ જવાબદાર છે. જ્યારે રોડોફાઇસીમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી. જો આગળ વર્ણનમાં આપેલું નથી પણ આ ટેબલમાં આપેલું છે, આપણે ક્લોરોફિલ ડી પણ યાદ રાખીશું. તો એ અને બી ક્લોરોફાઇસીમાં, એ અને સી ફિયોફાઇસી અને એ અને ડી રોડોફાઇસી. અને લાલ રંગ માટે ખાસ અગત્યનું ફાઇકોઇરિથ્રિન જે છે જવાબદાર છે. ક્લોરોફાઇસીમાં ખોરાક સંગ્રહ થતો હતો સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે. ફિયોફાઇસીનમાં મેનિટોલ અને લેમિનારિન કે જે જટિલ કાર્બોદિત હતા. રોડોફાઇસીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે જે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન જેવું બંધારણ ધરાવે છે. ક્લોરોફાઇસીમાં સેલ્યુલોઝ અને બહારની તરફ આવરણ હતું પેક્ટોઝનું. તો સેલ્યુલોઝ અને પેક્ટોઝનું આવરણ જોવા મળતું હતું. ફિયોફાઇસીમાં સેલ્યુલોઝ અને આલ્જીનનું બનેલું જિલેટિનનું આવરણ જોવા મળે. આલ્જીનનું બનેલું શેનું આવરણ હોય? જિલેટિનનું આવરણ હોય. જ્યારે રોડોફાઇસીમાં કોષ દિવાલ સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર, ખાસ અગત્યનું પોલિસલ્ફેટ એસ્ટર અગાઉ વર્ણનમાં નથી પણ આ ટેબલમાં આપેલું છે, એટલે આપણે વર્ણન જ્યારે રોડોફાઇસી ટૂંકનોટ સ્વરૂપે જ્યારે પૂછાય તો કોષ દિવાલ આપણે મુદ્દો લખીશું સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરનું બનેલું. તો ખાસ અગત્યની રચના પોલિસલ્ફેટ એસ્ટર શેમાં હાજર છે? રોડોફાઇસી, બરાબર. કસાની સંખ્યાની વાત કરીએ તો ક્લોરોફાઇસીમાં કસાની સંખ્યા અને સ્થાનની વાત કરીએ તો ક્લોરોફાઇસીમાં 2 થી 8 સમાન અને અગ્રભાગે આવેલી હોય. ફિયોફાઇસીમાં 2 જેટલી કસા આવેલી હોય અસમાન અને પાર્શ્વીય સાઈડમાં આવેલી હોય, જ્યારે રોડોફાઇસીમાં ગેરહાજર. એટલે ડાયરેક્ટ એવો પણ પ્રશ્ન પૂછાય, જુદા જુદા ઉદાહરણ આપેલા હોય અને પ્રશ્ન એવો પૂછાય નીચેનામાંથી કઈ લીલની અંદર કસાની ગેરહાજરી જોવા મળે છે? તો આપણે એવું ઉદાહરણ સિલેક્ટ કરીશું જે રોડોફાઇસીની અંદર આવશે, જેમ કે જેલિડિયમ, ગ્રાસિલારિયા, પોર્ફાયરા, પોલિસાયફોનિયા, બરાબર. નિવાસસ્થાનની વાત કરીએ તો ક્લોરોફાઇસી મીઠું પાણી, થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણીની અંદર જોવા મળે છે. ફિયોફાઇસી મીઠા પાણીમાં ભાગ્યે જ જોવા મળે, પણ થોડુંક ખારું અને વધારે ક્ષારયુક્ત જે પાણી હોય તેની અંદર જોવા મળે છે. રોડોફાઇસીની અંદર કેટલાક મીઠા પાણીમાં જોવા મળે, જ્યારે થોડુંક ખારું પાણી અને ક્ષારયુક્ત પાણીની અંદર મેક્ઝિમમ જોવા મળે છે. તો મુખ્યત્વે રોડોફાઇસી ક્ષારયુક્ત પાણીમાં વધુ જોવા મળે છે. એટલે મીઠા પાણીની વાત કરીએ તો ક્લોરોફાઇસીસ વધુ પ્રમાણમાં જોવા મળે છે,
બાકીની બધી જે છે ખારા પાણી અથવા ક્ષારયુક્ત પાણીમાં વધુ જોવા મળે છે. લીલમાં જોવા મળતા રંજક દ્રવ્યોની હાજરી અને કયા પ્રકારે ખોરાક સંગ્રહ છે તેના આધારે 3 પ્રકાર પડે છે: ક્લોરોફાઇસી, લીલી લીલ, ફિઓફાઇસી, બદામી લીલ અને રોડોફાઇસી, રાતી લીલ. જેની અંદર વાત કરીએ ક્લોરોફાઇસી તો ક્લેમિડોમોનાસ, વસાહતી વોલ્વોક્સ કે તંતુમય સ્પાઇરોગાયરા જોવા મળે છે. ક્લેમિડોમોનાસ એકકોષીય લીલ છે. આ પ્રકારની જે લીલ હોય છે, જેમ ક્લેમિડોમોનાસ કસાધારી છે, વોલ્વોક્સ આપણે વાત કરીએ વસાહતી, સ્પાઇરોગાયરા તંતુમય સ્વરૂપે. કોષ દિવાલની વાત કરીએ તો સૌથી બહારનું આવરણ સેલ્યુલોઝનું બનેલું જોવા મળે, જ્યારે અંદરનું આવરણ પેક્ટોઝનું બનેલું જોવા મળે છે. અંદરની તરફ હરિતદ્રવ્ય આવેલા હોય અને પ્રોભુજક કે જેમાં સ્ટાર્ચ કે પ્રોટીન ખોરાક સ્વરૂપે સંગ્રહ થતા હોય છે. આ ઉપરાંત ઘનાની અંદર તૈલી બિંદુ સ્વરૂપે પણ ખોરાક સંગ્રહ થયેલો જોવા મળે છે. આમ કોષ દિવાલ જે છે 2 પડ ધરાવતી જોવા મળે છે. મોટાભાગે સેલ્યુલોઝ અને પેક્ટોઝ સ્વરૂપે જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન કશાધારી ચલબીજાણુ જોવા મળતા હોય અને લિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના જન્યુક દ્વારા થતું હોય છે. ફિઓફાઇસી અથવા બદામી લીલની વાત કરીએ તો તેની અંદર જે રંજક દ્રવ્યો આવેલા હોય છે તેમાં ઉદાહરણ એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા અને લેમિનારિયા જોવા મળે છે. આ પ્રકારનો જે લીલનો જે રંગ હોય છે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, ફ્યુગોઝેન્થિન, ઝેન્થોફિલના આધારે હોય છે. જ્યારે ક્લોરોફાઇસીમાં જે લીલનો જે રંગ હોય છે તેના માટે જવાબદાર હોય છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. અહીં એક્ટોકાર્પસ જે છે નાના કદની તંતુમય સ્વરૂપે આપણને જોવા મળે છે, ડિક્ટિયોટા અને ત્યારબાદ લેમિનારિયા જોવા મળે છે. પ્રત્યેકનું જે બંધારણ હોય તેમાં 3 રચના ખાસ જોવા મળે. અંદરની જે રચના જોવા મળતી હોય તેને આપણે કહીએ છીએ દ્રઢ ગૃહ, ત્યારબાદ છત્રિકાવૃત અને ઉપરની તરફ અપુષ્પ પર્ણ જોવા મળતા હોય. કેલ્પ જે જલીય નિંદામન તરીકે પણ ઓળખવામાં આવે 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી રચના છે. જે જુદા જુદા રંગ જોવા મળે તે માટે જવાબદાર દ્રવ્યો તેની અંદર રહેલા હોય છે ઝેન્થોફિલ, ફ્યુકોઝેન્થિન, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને કેરોટીનોઇડ્સ, જે ઓલિવ ગ્રીનથી બદામી રંગના વિવિધ પ્રકારના શેડનું નિર્માણ કરે છે, જેથી જુદા જુદા પ્રકારની લીલ જોવા મળે છે. જેમાં અહીંયા જોવા મળતી કેલ્પ જે છે ખૂબ જ વિશાળ કદની 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી જોવા મળે છે, જે બદામી લીલ છે. તેમાં 3 ભાગ ફ્રોડ એટલે કે પ્રપર્ણ અથવા અપુષ્પપર્ણ સ્ટાઇપ એટલે છત્રિકાવૃત અને નીચેની તરફ આધારક તરીકે આવેલું આ સ્ટ્રાઇપ દંડ જેવી રચના છે અને હોલ્ડ ફાસ્ટ જેને દ્રઢ ગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ, જે આધાર આપવાનું કાર્ય કરે છે. કોષ દિવાલ જે હોય તે અંદર બહારની તરફ સેલ્યુલોઝ, બહારની તરફ આલ્જિનનું બનેલું જિલેટિનનું આવરણ હોય, અંદરની તરફ સેલ્યુલોઝનું આવરણ જોવા મળે છે. આ ઉપરાંત રંજક કણ સ્વરૂપે પ્લાસ્ટિડ્સ આવેલા હોય અને જુદા જુદા રંજક દ્રવ્યો હાજર હોય છે. રસધાની તથા પ્લાસ્ટિડ જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન દ્વિકશાધારી બીજાણુ દ્વારા, જ્યારે લિંગી પ્રજનન અંડજન્યુક અથવા વિષમજન્યુક જે જન્યુઓ આવેલા હોય તેના દ્વારા થતું જોવા મળે છે, જેમાં ફલિતાનું નિર્માણ થઈ સંતતિ નિર્માણ થાય છે. રોડોફાઇસી અથવા રાતી લીલ તેની અંદર પોલિસાયફોનિયા, ગ્રાસિલારિયા અને જેલેડિયમનો સમાવેશ થાય છે. આ સિવાય પોરફાયરા પણ જોવા મળે. તો આ રાતી લીલ છે તેના માટે જવાબદાર જે રંજક દ્રવ્યો હોય એ તેના કોષમાં જ હાજર હોય છે અથવા જીવરસમાં હાજર હોય છે, ફાઇકોઇરિથ્રિન. આ પ્રકારની લીલ જે છે એ બહુકોષીય છે. ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે. ક્લોરોફાઇસીમાં જે ખોરાકનો સંગ્રહ જે થતો હોય એ પ્રોટીન અને સ્ટાર્ચ સ્વરૂપે, કેટલાકમાં તૈલી બિંદુ સ્વરૂપે જોવા મળે, જ્યારે બદામી લીલની અંદર અથવા ફિયોફાઇસીમાં જે ખોરાકનો સંગ્રહ થતો હોય ફ્લોરિડિયન સ્ટાર્ચ એટલે કે એમાઇલોપેક્ટિન કે ગ્લાયકોજન બંધારણ જેવો જોવા મળે. અને અહીંયા જે છે
બદામી લીલની અંદર જે ખોરાક સંગ્રહ થતો હોય લેમિનારિડ અને મેનિટોલ સ્વરૂપે, જ્યારે રાતી લીલની અંદર ફ્લોરિડે અને સ્ટાર્ચ સ્વરૂપે જે એમાઇલોપેક્ટિન કે ગ્લાયકોજન બંધારણ ધરાવે છે. મોટા ભાગે દરિયાઈ લીલ છે, એટલે કે ક્ષારયુક્ત ખારા પાણીવાળા વિસ્તારમાં જોવા મળે છે. રાતી લીલની અંદર ચલિત અને અચલિત કશાધારી અને કશાવિહીન બીજાણુઓ જોવા મળે છે, જે પ્રજનનની અંદર ભાગ ભજવે છે.